જય સ્વામિનારાયણ. હવે તો લાડુબા જીવબા પણ એક મહારાજને પુરુષોત્તમ નારાયણને પતિ માનીને સેવા પૂજા કરવા લાગ્યા છે. આખું એ પરિવાર મહારાજની સાથે જેટલા બધા સેવકો હતા, હવે બધા સેવા કરવા માટે ઝઘડે, અંદરો અંદર મીઠા ઝઘડા થાય, જાજી સેવા કરવા માટેની ખેંચતાણ ચાલે. ભાવશે બોલો જય સ્વામિનારાયણ. સુવ્રત મુનિ કહે છે, રાજન આ પ્રશ્ન સર્જાયો એટલે પછી બધાએ સાથે મળીને ઘર સભા કરી. શું કર્યું કે આપણે અંદરો અંદર મીઠો કલહ ના થાય એટલે સેવાની વહેંચણી કરી લઈએ, જેથી કરીને નહીતર ઘણીવાર ઘરમાં 5 કે 7 જણા હોય, બધા સેવા કરતા હોય પણ કઈ નક્કી ના હોય, એટલે 5 કે 7 જણાની વચ્ચે ઘણીવાર ઠાકોરજીને 5 વાર કલાકમાં પાણી આવી જાય અને ઘણીક વાર હાંજ થાય તો ઘણીવાર ના આવે. આવું થાય, અનુભવી છો ને બધા. ક્યારેક બધા વચ્ચે ઠાકોરજી રહી જાય તો હાવ બાકી રહી જાય. સત્સંગી જીવનમાં વિસ્તારથી વર્ણન કર્યું છે. બધા સેવકોએ સાથે મળીને સેવાની વહેંચણી કરી લીધી. સાંભળવું છે તમારે? યથાવત હું વાંચી જાઉં છું, બરાબર? ક્યાં ભક્ત કઈ સેવા કરતા, ક્યાં સંત કઈ સેવા કરતા. ગઢપુરમાંથી સાધુના મંડળ વહેંચાયા, વિચરણ કરવા ગયા. કેટલાક મહારાજની સાથે રહ્યા. તેમાં મુખ્યપણે મુકુંદ બ્રહ્મચારી મહારાજની સેવા કરતા. તે મહારાજને નવડાવવા તથા કોમળ સેજ કરી આપવી અને થાળ તૈયાર થાય ત્યારે મહારાજને બોલાવી જમવા બેસાડવા. થાળ લાડુબા જીવબા તૈયાર કરે. સાદ મારે બ્રહ્મચારી એટલે બ્રહ્મચારી અક્ષરવડીએથી દોડતા આવ્યા. હાથમાંથી થાળ લીધો, મહારાજને દર્શન થયા કે નહીં? સાથે રૂપાની લોટી સાથે પાણીનો લોટો ભરી ગરણે ઢાકેલ પોતાની પાસે લઈને મહારાજને સમીપે બેસે અને જમતા વચાળે લોટો આપીને મહારાજને પાણી પાતા જાય અને જંતુને રૂમાલે કરીને ઉડાડતા જાય. એ આદિક સેવા મૂળજી બ્રહ્મચારી કરતા. મોટી બા જયા તે આંબલીએ કરીને માંજેલ જે ત્રાંબાના કળશ અને ગાગર તેમાં ઘાટે ગરણે ગાળીને ઉન્મત ગંગામાંથી નિત્ય મહારાજ સારું જળ લાવતા. લલિતા તે વસઈ ચોખા, હવે કંઈક પેટર્ન હશે ચોખાની, મને ખબર નથી. વસઈ ચોખા, ગોધૂમનો અતિ ઝીણો પિષ્ટ કેતા લોટ, તુવેર દાળ, પારઠ ગાયનું દૂધ અને સુંદર ઘૃત એ આદિક વસ્તુઓ મહારાજના થાળ માટે શુદ્ધ કરી રાખતા. હવે કોનો વારો આવ્યો? જીવુબા. પછી પાંચાળી તે મહારાજ માટે થાળ થાય તે ઠેકાણે ચોખ્ખો કરવો, તે માટે ધૂળ અને ગોમય ભેળું કરી તૈયાર કરી રાખે. તેના નાના બેન જે નાની તે મહારાજ જમે તે ઠેકાણે અબોટ કરતા. ને ઉત્તમ રાજાની જે 2 માતાઓ તે મહારાજને રહેવાના જે ઘર, કયા ઘર? અક્ષર ઓરડી, તેને લીપતા અને ધોળ કરતા. અને મહારાજને પૂજા કરવાના જે વાસણ તેને ગોપાળ બ્રહ્મચારી માંજી તૈયાર કરી રાખતા. વાસુદેવાનંદ બ્રહ્મચારી મહારાજને પૂજામાં ચંદન ઘસીને તૈયાર કરી આપતા. પાસે જ રાખતા ઓરીસો ને ચંદન લાકડું ઘસીને વાટકીમાં લાવે, સ્પેશિયલી એની સેવા. જયરામ બ્રહ્મચારી તે મહારાજને પહેરવા ઓઢવાના જે વસ્ત્ર તેને ઉન્મત ગંગામાં ધોઈ લાવતા. નારાયણાનંદ બ્રહ્મચારી તે મહારાજને જળપાન કરાવવા માટે લોટી
અને લોટા ગરણે બાંધીને પોતા પાસે નિરંતર રાખતા, સમયે સમયે જળપાન કરાવતા. અખંડાનંદ બ્રહ્મચારી મહારાજની પાદુકાને તૈયાર રાખતા. રતનજી તે મહારાજને જમવાની થાળી આદિક જે વાસણ તેને પોતાના પાસે લઈને સાચવતા. મિયાજી મહારાજને માટે પાણી ઊનું કરવા માટે ઈંધણા જોઈએ તે ગોતી લાવતા. ગુમાનજી મહારાજ માટે બાવળ આદિકના દંત ધાવણ લાવી તૈયાર રાખતા. મયારામ વિપ્ર મહારાજને પહેરવા ઓઢવાના જે વસ્ત્ર તેને પોતા પાસે રાખીને સમયે સમયે આપતા. મહાનુભાવાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી, સ્વયં પ્રકાશાનંદ સ્વામી એ દેશાંતરથી જે હરિભગત આવે એની સંભાવના કરવી તે સંબંધી શ્રી હરિની સેવા કરતા. તમે આટલા બધા અહીંયા આવ્યા છો, આપણે તો નિરાતે કથામાં બેસીએ છીએ. તમારા જમણવારની ઉતારણી વ્યવસ્થા જેમ મહારાજ વખતે એ સંતો કરતા એમ અત્યારે વાલા ભક્તજનો આ મંદિરના કોઠારી, ચેરમેન, અમારે વાઇસ ચેરમેન, કોઠારી બધા આ સંતોને એકવાર તાલીઓથી વધાવો. આપણી કેટલી સરભરા કરે છે, આપણા માટે સરસ બધી સામગ્રી તૈયાર કરીને રાખી છે. કૃપાનંદ સ્વામી આદિક સંત તે દેશાંતરથી જે હરિભક્ત આવે તેને 3 અંગે સહિત ભગવત વાર્તા કરતા. હરજી તથા ઉકો ભક્ત તે વાડીમાંથી 10 પ્રકારના શાક અને પત્રાવલી કરવા, કેળના કે ખાખરાના પાન લાવી આપતા. હમીરજી મહારાજને હાથ ધોવા અને ચોકા વગેરે સારું કાંકરા તથા જંતુ રહી તેવી ઝીણી માટી લાવી આપતા. મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી તે પદ, છંદ અને ચોપાઈ આદિ કરવા અને ગાવા તે રૂપ મહારાજની સેવા કરતા. પ્રાગજી દવે તે સર્વ ગ્રંથોની કથા કરતા અને નિત્યાનંદ સ્વામી રાત્રિએ ભાગવત, ભગવદ્ ગીતા, વિષ્ણુ સહસ્ત્રનામ ભાષ્ય, વ્યાસ સૂત્ર, વાસુદેવ મહાત્મ્ય આદિ ગ્રંથોની કથા કરતા. અને કાનમ દેશમાં આમોદ ગામના દીનાનાથ ભટ્ટ તે વ્યાસના સરખા સ્તોત્રને ગ્રંથ કરતા. શુકાનંદ સ્વામી તે મહારાજની આગળ નિરંતર રહ્યા થકા દેશ પ્રદેશમાં મોકલવા મહારાજને પત્ર લખી આપતા અને મહારાજના સર્વ પુસ્તકો સારી રીતે બાંધીને સાચવતા અને શાસ્ત્ર શોધીને શુદ્ધ કરતા. પ્રેમાનંદ સ્વામી તે 4 પ્રકારના વાજિંત્ર વગાડી ગાન કરવા રૂપ મહારાજની સેવા કરતા. ગોપાળાનંદ સ્વામી તે મહારાજની આજ્ઞા કરીને સર્વ સાધુઓને એકાંતિક ધર્મમાં વર્તાવવા રૂપ મહારાજની સેવા કરતા. ભગુજી આદિક 200 પાળાઓ હથિયાર બાંધીને સેવામાં સિક્યુરિટી. સતાનંદ સ્વામી લખ્યું છે હું મહારાજની સેવા કરતો. કઈ ગ્રંથો શુદ્ધ કરવા તથા નવા શ્લોક અને સ્તોત્ર અષ્ટ કરવા તે રૂપ સેવા કરતા. ને પંચાળા વાળા ઝીણાભાઈ તે દેશાંતરમાંથી સમયા ઉપર જે હરિભક્તો આવે તે આગળ સત્સંગમાં કેમ વર્તવું ને કેમ ન વર્તવું એ વાત કરવા રૂપ સેવા કરતા. એવી રીતે સર્વે સેવકો મહારાજની સેવા પરાયણ વર્તતા. આ તાલી ખાલી વગાડી કે ભરેલી? અહીંયાથી આપણે નક્કી કરીને જવાનું છે. ઘરે ઠાકોરજી હોય ને, ઘણાને પૂછીએ તો કે સ્વામી અમારે ઈ બહુ ભક્તિ વાળા છે, એમાં ખબર પડે ને, એટલે એ બધું સંભાળે. અમારું તો આખું મંદિર એ સંભાળે, અમારે કઈ ચિંતા નહીં. તમે ગ્રહસ્થ છો, ગ્રહસ્થાશ્રમનો શાસ્ત્રમાં લખેલો નિયમ છે. તમે જેટલું પુણ્ય કરો એ અડધું એ લઈ જાય, અને જેટલું પાપ કરો એ તમારે હુવાંગ રહે. અને એ જેટલું ભજન, ભક્તિ, દાન, પુણ્ય, સત્કર્મ એ જેટલું બધું કરે, સેવા પૂજા, એ બધું એને હુવાંગ રહે, તમને 1% ના મળે. એટલે એની આશાએ બેસશો, અને એ જે પાપ કરે એમાંથી અડધું તમારે ખાતે આવે. અને એટલા માટે તો અમે પરિણામ નથી હો. એક નાનકડી સેવા ઘરના તમામ સભ્યોએ નિયમથી રાખવી. એકાદ નાનો તંતુ ઠાકોરજી સાથે જોડાયેલો હોય તો આપણી ભક્તિ જીવતી રહે. સવારે મહારાજને ઘરે મંદિર હોય તો જગાડવાની સેવા, કાં તો જળ ધરાવવાની સેવા, થાળ ધરાવવાની સેવા, પોઢાડવાની સેવા, એકાદ સેવા તો નિયમથી રાખવી. બધા પરિવારજનો સંતો મહારાજની સેવા કરે છે.
કાયમી માટે મહારાજ આ દાદાના દરબારમાં લાડુબા જીવુબા દાદા ખાચરના પ્રેમ બંધને રોકાયા. એટલે સત્સંગમાં ઘણાને થાય ને, બરોબરિયા ભાવ જેને હોય ભગવાનના ભક્તો પ્રત્યે એને થાય. કોઈ કોઈના મનમાં એમ રહ્યા કરતું કે મહારાજ તો દાદાના થઈ ગયા છે ને, તો દાદો ને લાડુબા જીવુબા એ જ દેખાય છે. ભગવાનમાં પક્ષપાત હોય કે ના હોય? શું કહો છો? ભગવાનને સમદ્રષ્ટિ કયા છે? એ પક્ષપાત એના આધારે કરે આપણું હૃદય કેવું છે એના તો ખુલ્લા હિસાબ છે. તમારું જેવો ભાવ જેવું હૃદય એટલા મેં વશ થઈ. ઘણાને પેટમાં દુખાવો રહેતો. મહારાજ એનો જવાબ આપવા માંગતા હતા, પણ મહારાજ તક શોધતા હતા કે ક્યારેક એવી તક મળે. ઠાકોરજી પૂર્ણ કામ છે, એને કોઈ વાલું દવલું નથી હોતું, પણ આપણને પચે ને એટલું ઠાકોરજી આપે. કદાચ કોઈના ઘરે મહારાજ સામેથી જઈને હાલો બહુ ભાવ છે ને બેસી જાય ને, ઠાકોરજી ના પોહાય. હે હાચવી હગે ભગવાનને? ભગવાનને હાચવવા એટલે આગળ આવશે પ્રસંગો બધા. શ્રીજી મહારાજ શા માટે રોકાયા હતા? એક પ્રસંગ બન્યો. મહારાજના સંત અખંડાનંદ સ્વામી વિચરણ કરે. વિચરણ કરતા કરતા સ્વામી બીમાર પડી ગયા. એટલા બધા બીમાર પડી ગયા, ઝાડા ઉલટી થઈ ગયા, પેટમાં કઈ પાણી ટકે નહીં. એ વખતે હજી મહારાજે બહુ જોડ બાંધેલી નહીં, એટલે સ્વામી એકલા વિચરણમાં હશે ને આમ દૂર ઘેલા સોમનાથ પાસે નદીના કાંઠે જાડીમાં વારે વારે નાવાનું થાય એટલે સ્નાન કરવું પડે. એટલે સ્વામીને થયું કે અહીંયા નદી કાંઠે બરાબર છે. અખંડાનંદ સ્વામી એવા સંત હતા, અખંડ મહારાજના આનંદમાં રમમાણ કરનારા, એવા નિર્ભીક હતા. પ્રસંગ બહુ પ્રસિદ્ધ છે. એ વખતે ગીરનું જંગલ છે કે અહીંયા ઘેલા સોમનાથ સુધી ફેલાયેલું ને ગીરના રાજા સિંહો અહીંયા સુધી આવતા. સ્વામી બેઠેલા અને 4 ડાલામાંથી સિંહ આવ્યા ઝાડીમાંથી. સ્વામીએ જોયું, ઊભા થઈને ચાલી શકાય એવી પરિસ્થિતિ તો હતી નહીં, જેવી મારા મહારાજની મરજી. અને સ્વામિનારાયણ 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 ભજન કરવા લાગ્યા. એ સંતની નિર્ભીકતા અને સંતત્વના પ્રતાપે સિંહો ભોળી ગાય જેવા થઈને જાણે આમ મસ્તક ઝુકાવતા હોય એમાં 2 પગ નીચા ઝુકાવી અને વંદન કરવા લાગ્યા. આમ પ્રદક્ષિણા કરીને સ્વામીની સામે બેસી ગયા. સ્વામી આંખો મીચી ગયા. આપણે શું કરીએ? સિંહો જો આમ સામે બેસી જાય તો આપણે ટગર ટગર એને જોઈએ. એટલો જ ફેર એનામાં ને આપણામાં. મહારાજના ધ્યાનમાં બેસી ગયા. કલાક, 2 કલાક, 3 કલાક. આંખો ખોલી તો હજી સામે બેઠા છે. થોડી વાર થઈ, સિંહો પાછા જાડીમાં દ્રશ્ય થયા. જેમની દ્રષ્ટિ માત્રથી ખૂંખાર સિંહ પણ ભોળી ગાય જેવા થઈ જાય, આવા મહારાજના પવિત્ર, મહારાજને અખંડ ધારી રહેલા સંત. એમાં કરિયાણા લાડુબા ને જીવુબા મામાને ગામ ગયેલા. કરિયાણાથી આવે છે. એ વખતે મર્યાદાઓ હતી, ઓજલ હતા, એટલે પેક મેનાની અંદર બેલડાની અંદર બેઠા છે.
એમાં વેલડાની બારીમાંથી જીવુબાની નજર આમ દૂર પડી તો ભગવું કપડું દેખાણું, અને ભગવું વસ્ત્ર આમ જે આંખોમાં આમ દર્શન થયા ને ત્યાં આમ આંખોમાં ટાઢક થઈ ગઈ જીવુબાની. અરે મહારાજના કોઈ સંત લાગે છે, ત્યાંથી પ્રણામ કર્યા. ગાડું ઊભું રખાયું, સેવકને કહ્યું છે કે ભાઈ દોડતો કોઈ મહારાજના સંત એકલા લાગે છે, તપાસ કર કોણ છે. એ વખતે સેવક દોડતો ગયો અને આવીને સમાચાર દીધા કે બા મહારાજના સંત અખંડાનંદ સ્વામી છે ને, સ્વામીને પેટ ધોણું થઈ ગયું છે, એટલે સ્વામી ચાલી શકે એવી પરિસ્થિતિ નથી. આટલું જ્યાં સાંભળ્યું ત્યાં જીવુબા અને લાડુબા વેલડામાંથી નીચે ઉતરી ગયા અને પેલા સેવકને કહ્યું કે જાઓ સ્વામીને કહો વેલડામાં બેસાડો અને સ્વામીને લઈને આવો દરબારગઢમાં. અમે બંને ચાલતા આવશું. સ્વામીને જઈને વાત કરી. સ્વામીએ કહ્યું કે ભાઈ બહેનોનો ભાવ સાચો, પણ મહારાજની આજ્ઞા છે કે ગાડે બેસવું નહીં. અને દરબારની દીકરીઓ છે, રાજકુંવરીઓ છે, હજી પંથ ઘણો દૂર છે, ગઢડું છેટું છે, ક્યારેય પગપાળા ચાલ્યા ના હોય. હું ગાડે બેસું અને એ નીચે ચાલે બરાબર નહીં. અરે પણ બાઈએ આગ્રહપૂર્વક કેવડાવ્યું છે. જો ભાઈ મારા શરીર ઉપર મારો કાબુ નથી, એ બધા પથ્થરના બગડે. એક બાજુ વિવેકવંત સંત છે, બીજી બાજુ ભક્તિમંત જીવુબા છે. જીવુબાને જઈને વાત કરી છે. જીવુબાની આંખમાં આંસુ આવ્યા છે કે તમે ગમે એમ કરીને સ્વામીને સમજાવીને લાવો. વળી પેલા ભગત ગયા, સ્વામીને સમજાવ્યા, સ્વામી માન્યા નહીં કે મહારાજની આજ્ઞા લોપાય. જીવુબાએ છેલ્લે ત્યાં સુધી કહ્યું કે સ્વામીને કહેજો કે મહારાજની આજ્ઞા લોપાય ને મહારાજ કઈ વઢશે તો હું મહારાજને કહીશ કે મેં આગ્રહ કરીને બેસાડ્યા. તો એ માયના નહીં. અને છેલ્લે વાલા ભક્તજનો સત્સંગનો ઇતિહાસ પ્રસંગ ગ્રંથ નોંધે છે. જીવુબાએ કહ્યું છે કે સ્વામીને કહેજો કે સ્વામી જો આજ વેલડામાં ના બેસે ને તો મારા હામ છે, હામ દીધા છે. અને જીવુબાએ જ્યારે હામ દીધા પછી અખંડાનંદ સ્વામીએ અરજી સ્વીકારી છે. પણ સ્વામીને તેડીને પેલા ભગત લાવે એ પેલા મામાએ બંને ભાણીઓને ભેટમાં 18 રજાઈ આપેલી. કેટલી? નવી નકોર 18 રજાઈનો વીટો અંદર પડેલો. હવે તમે એ સમજી શકો કે દરબારી રજાઈઓ એ જમાનાની કેટલી કિંમતી ને કેટલી મહેનતથી બનાવેલી. સ્વામી આવે એ પેલા તો એ વીટો ખોલી 3-4 રજાઈઓ નીચે પાથરી દીધી. 2-3 રજાઈનો વીટો કરીને ડાબી બાજુ 2-3 રજાઈનો વીટો કરીને જમણી બાજુ 2 રજાઈનો વીટો કરીને આમ સ્વામીને ટેકો કરી દીધો. આમ સરસ મજાનો સ્વામીને રોદા ન લાગે એવું કરી દીધું. સ્વામીને તેડી પેલા ભગત લાવ્યા, મેનામાં સુવડાવ્યા. બંને બહેનો મર્યાદા પ્રમાણે સ્વામીની મર્યાદા ભંગ ન થાય એ રીતે દૂર હાથમાં માળા લઈને પાછળ પાછળ ચાલે છે. આ બાજુ અખંડાનંદ સ્વામી દિલમાં દર્દ છે, પીડા થાય છે, બધું રજાઈઓ બગડી છે. આ બાજુ લાડુબા જીવુબા હરખાય છે. દરબારગઢમાં પહોંચ્યા. 4 સેવકોને બોલાવીને સ્વામીનો ધર્મશાળામાં ઉતારો કરાવ્યો. તુરંત ઔષધ અને દવા દારૂની જીવુબા લાડુબાઈ વ્યવસ્થા કરાવી. અને બગડેલી બધી રજાઈઓ રાજકુંવરીઓ હોવા છતાં લાડુબા જીવુબા એને ઘરે દાસ દાસીઓની ખોટ નહોતી. સેવકો અનેક હતા, પણ સંતની સેવા જાતે કરી. જાતે કરી એમ નહીં, બગડેલી આ રજાઈઓ પોતે બંને બહેનોએ જાતે ધોઈ. કેટલો મહિમા હશે. મૂળજી બ્રહ્મચારીએ મહારાજને સંદેશ દીધો, મહારાજ અખંડાનંદ સ્વામી પધાર્યા છે, બીમાર છે, પ્રભુ પધારો. અને મહારાજ અક્ષર ઓરડીએથી ચાલતા ચાલતા અહીંયા દરબાર ગઢમાંથી પસાર થયા. આ બાજુ ધર્મશાળા
અખંડાનંદ સ્વામીને પાસે મહારાજ બેઠા છે, સ્વામીને સાતા વળી છે, અને જેવા દરબારગઢમાંથી પાછા આવ્યા અને દોરી ઉપર એ સુકાતી 18 નવી નકો રજાઈ જોઈ એટલે મહારાજે પૂછ્યું. અને એ વખતે વાલા ભક્તજનો સેવકે કહ્યું કે મહારાજ આ રીતે રજાઈઓ બગડેલી અને જાતે ધોઈ. માવતરને જેમ દીકરા વાલા હોય, કોઈ દીકરાને રાજી કરે ને તો માવતર રાજી થાય ને થાય. એમ શ્રીજી મહારાજને પોતાના સ્વરૂપ કરતા પણ પોતાના સંત વાલા છે, અને કોઈ સંતની આવી નીચી સેવા કરે તો મહારાજ એને વશ થાય કે ન થાય. મહારાજના મનમાં એમ થયું કે આ ગઢપુર પતિની રાજ કુંવરીઓ છે, પણ એને અમારા સંત કેવા વાલા છે. સભા થઈ ત્યારે મહારાજ સભામાં એવું બોલ્યા. મહારાજ એમની સેવા જોઈને મહારાજની આંખમાં પણ આંસુ આવી ગયા. મહારાજે કહ્યું, ઘણાના મનમાં એમ થતું હશે કે મહારાજ અહીંયા ગઢપુરમાં કેમ રોકાયા છે, દરબારગઢમાં કેમ રોકાયા છે. મહારાજ કે અમારા આ લાડુબા જીવુબા દાદા ખાચરને અમારામાં જેવો અનુરાગ છે, અમારો જેવો મહિમા છે, એવો જ મહિમા અમારા સંતોનો છે ને, એટલા માટે અમે રોકાયા છીએ. જેવી અમારી સેવા કરે છે એવી જ અમારા સંતો ભક્તોની સેવા કરે છે. આ દાદાના દરબારમાં આટલા રોજ સંતો ભક્તોની અવર જવર રહે છે, પણ બધાનો ભાવથી આદર કરે છે, રોટલા કરીને જમાડે છે, કોઈ દિવસ એણે કાણું મોઢું કર્યું નથી. એમાં આજે તો લાડુબા જીવુબાએ સેવાની હદ વાળી દીધી. માંદા સંતની બગડેલી રજાઈઓ પરવા કર્યા વિના રાજકુંવરીઓ જાતે ધોવે. છેલ્લે સાર રૂપ મહારાજ એક વાક્ય બોલ્યા. મહારાજ કે અમારા સેવક થાય એ કરતા અમારા સંતના સેવક થાય એ મને ખૂબ ગમે છે, ખૂબ ગમે છે. બ્રહ્માનંદ સ્વામી બેઠેલા ને બ્રહ્માનંદ સ્વામીએ સંત મહિમાનું આ મહારાજના મુખોન્મુખ સાંભળ્યું. અને બ્રહ્માનંદ સ્વામી કવિ હતા અને પોતાને ઉતારે આસને જઈને પદ લખ્યું. ઉધો મોહે સંત સદાયતિ પ્યારે, ઉધો મોહે સંત સદાયતિ પ્યારે. આપણને એમ છે કે આ પદમાં ઉદ્ધવજી અને કૃષ્ણનો સંવાદ છે. નહીં, બ્રહ્માનંદ સ્વામી કહે છે કે જેમ ઉદ્ધવજીને ગોપીઓ પાસે જ્ઞાન લેવા ભગવાને મોકલેલા, જ્ઞાન દેવા મોકલાતા પણ લઈને આવ્યા, એમ મને એ મહારાજે લાડુબા જીવ પાસે મોકલેલા, પણ હું એમના થકી જ્ઞાન લઈને આવ્યો. કૃષ્ણએ જેમ સંતનો મહિમા ઉદ્ધવજીને કહ્યો, એમ મહારાજે એ સંતનો મહિમા અમને કહ્યો છે. અને મુખોન્મુખ સાંભળીને બ્રહ્માનંદ સ્વામી આ પદ લખ્યું. ઉધો મોહે સંત સદાયતિ પ્યારે, ઉધો મોહે સંત સદાયતિ પ્યારે. જાકી મહિમા વેદ પુકારે, જાકી મહિમા વેદ પુકારે, ઉધો મોહે સંત સદાયતિ પ્યારે, ઉધો મોહે સંત સદાયતિ પ્યારે. આ પરિવારને મહારાજનો મહિમા હતો એટલે મહારાજ અહીંયા નહોતા રોકાયા. જેવો મહારાજનો મહિમા એવો સંતનો મહિમા હતો. અને સંતની પાછળ ઠાકોરજી પાગલ છે
કેવા પાગલ છે. વાલા ભક્તજનો, અદ્ભુત બ્રહ્માનંદ સ્વામીની પંક્તિ પાછળ ગાતા જજો. ઓ મેં સંતન કે પીછે જાઉં, જહાં જહાં સંત સિધાવે. મેં સંતો કે પીછે જાઉં, જહાં જહાં સંત. ઠાકોરજી કહે છે કે સંત ચાલ્યા જતા હોય તો ડગલે ડગલે હું એની પાછળ ચાલુ છું. શું કામ? એ સંતના પગલાની રજ લઈને ભગવાન કે હું માથે ચડાવું છું. પૂયે એ અંઘ્રી રેણુ ભે, અને એ રજ માથે ચડાવીને ભગવાન કે હું પવિત્ર થાઉં છું. અને એટલા માટે વાલા ભક્તજનો, નીલકંઠ ધામમાં રોજ સવારે ઠાકોરજીના અભિષેકમાં ગઢડાની માટી, છપૈયાની માટી, વડતાલની માટી, આવા 7 મહારાજના પરમ પવિત્ર તીર્થોની માટીથી નીલકંઠ ભગવાનનો કાયમી અભિષેક થાય છે. સંતના ચરણની રજ તો ઠાકોરજીને બહુ ગમે છે. ઓ મેં સંતો કે પીછે જાઉં, જહાં જહાં સંત સિધાવે. મેં સંતો કે પીછે જાઉં, જહાં જહાં સંત સિધાવે. સંત ચરણ રજ અંગ લગાવો, સંત ચરણ રજ અંગ લગાવો. સંત ચરણ રજ અંગ લગાવો. સંત ચરણ રજ અંગ લગાવો. સંત મોહે પ્રાણ પિયારે, ઉધો મોહે સંત સદા અતિ પ્યારે. ઉધો મોહે સંત સદા અતિ પ્યારે. ઉધો મોહે સંત સદા અતિ પ્યારે. મંગળ જયનાથ સાથે કથા પુષ્પને ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કરીએ. બોલો હરિ કૃષ્ણ મહારાજ, સ્વામિનારાયણ ભગવાન.